તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો મિત્રો આપણે અત્યારે જવાના છીએ જ્યાં મિત્રો મણિરાજ ભારતનો માર્ગ આપવામાં આવ્યો છે ત્યાં। તો મિત્રો તમે બન્યા રહેજો। અને મિત્રો અત્યારે આપણે અહીંયા છે જ્યાં મિત્રો સરસ મજાનો કોમ્પ્લેક્સ બનાવ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો આ પાછળનો કોમ્પ્લેક્સ, જો આગળનો વ્યૂ કેવો છે। હમણાં જ નવો કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યો છે મિત્રો। અને ચાલો મિત્રો તમે વિડીયોમાં બના રહો। આપણે જઈએ ટીબી રસ્તા જ્યાં મિત્રો મણિરાજ ભારતનો માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તો મિત્રો હમણાં ઇન્સ્ટામાં પણ આ કોમ્પ્લેક્સનો વિડીયો ઘણા મિત્રો આવે છે। તો તમે મિત્રો આ કોમ્પ્લેક્સ જોયો છે હોય તો કોમેન્ટ કરજો કઈ જગ્યાએ આ કોમ્પ્લેક્સ આવેલો। અને ચાલો મિત્રો હવે આપણે જઈએ ટીબી રસ્તા તરફ। તો ફાઇનલી મિત્રો આપણે ટીબી રસ્તા જવા નીકળી ગયા છે। અને મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। અને ચેનલમાં મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો આપણે પાટણ સિટીની અંદર આવી ગયા છે। અને સામે મિત્રો કોમ્પ્લેક્સ કૃષ્ણા કોમ્પ્લેક્સ, અહીંયા મિત્રો આ છે પતંગ કહેવાય, અહીંયા ગોલ્ડન ચોકડી કહેવાય મિત્રો। અહીંયા અને આ છે મિત્રો આપણે નવાગઢનો ગેટ। અને મિત્રો આગળ આ વિડીયોમાં તમને જે ગેરેજ બતાવી તે સામે ચામુંડા મોટર બોટો ગેરેજ છે। અને મિત્રો આપણે આવી ગયા છે ટીબી રસ્તા। તો આ મિત્રો જે સર્કલ કહેવાય તે ટીબી રસ્તાનું સર્કલ કહેવાય। તો મિત્રો જો ટીબી રસ્તા અહીંયા સદારામ બાપાને પણ ફોટો લગાવવામાં આવ્યું છે મિત્રો। અને આ છે મિત્રો ટીબી રસ્તાનું સર્કલ, જોઈ શકો છો મિત્રો। અને મિત્રો સામે જે બોર્ડ દેખાય ત્યાં મિત્રો મણિરાજ ભારતનો માર્ગ બતાવવામાં આવ્યો છે। અને આ બધું મિત્રો કહેવાય ટીબી રસ્તાનું સર્કલ કહેવાય। ચાલો મિત્રો તમને એકદમ નજીકથી બતાવી દઉં। તો મિત્રો આ છે ટીબી સર્કલ। અને મિત્રો આ બંને રસ્તા એક ડીસા તરફ જાય છે અને એક સિયોરી તરફ જાય છે। અને મિત્રો જો સામે બોર્ડમાં સ્વ મણિરાજ બારોટ માર્ગ। તો મિત્રો આ જગ્યાને મિત્રો સ્વ મણિરાજ બારોટ માર્ગ આપવામાં આવ્યું છે મિત્રો। અને મિત્રો મણિરાજે એક ગીત પણ ગાયું હતું, કોપની બજારોમાં મિત્રો મોરલો માર્યો, એ ગીત હતું મણિરાજ બારોટનું। એ મિત્રો જે કોપની બજાર કહેવાય એ મિત્રો ડીસાની બજાર કહેવાય। તો મિત્રો એ કારણે અહીંયા મિત્રો એમનો માર્ગદર્શન આપવામાં આવ્યું છે સ્વ મણિરાજ બારોટ માર્ગ। અને બીજું કારણ કે સિયોરીવાળા હાઈવે પર એમનું ગામ આવ્યું છે મિત્રો, જે બાલવા ગામ તરીકે છે ગામ। તો મિત્રો એ પણ કારણ હોઈ શકે, એ કારણથી મિત્રો અહીંયા માર્ગદર્શન આપવામાં આવે। અને મિત્રો મણિરાજ નાના મોટા કલાકાર તો હતા નહીં મિત્રો, એટલે એમના યાદના પ્રમાણે મિત્રો જે મિત્રો વસ્તી યાદ કરે એના કારણે મિત્રો
માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો તમે આવા વિડીયો જોવા માગતા હો તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરી દેજો, કારણ કે તમને અમારા જેટલા પણ વિડીયો આવે એ તમને તરત જ નોટિફિકેશન મળી જાય. ને ચાલો મિત્રો હવે મળીશું એક આપણે નવા વિડીયો સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી તમને બધાને મિત્રો બાય બાય.